Hello friends, myself Karishma Kalsara. And in this video, our topic is characteristic of an industrial ideal organism. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં જે પણ ઓર્ગેનિઝમ્સ યુઝ થાય છે એના નોર્મલી કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોવા જોઈએ. ફર્સ્ટ, એબિલિટી ટુ ગ્રો ઇન સિમ્પલ ગ્રોથ મીડિયમ. એની પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે સિમ્પલ ગ્રોથ મીડિયમમાં પણ ગ્રો થઈ શકતા હોય. Microorganism used in industrial microbiology must be able to grow in a simple growth medium. This will help to maximize profit. વધારેમાં વધારે પ્રોફિટ મળી શકે and cut the cost of adding additional growth nutrient of the medium. અને બીજું તો કે એડિશનલ મીડિયમ જે એડ કરવું પડતું હોય એનો કોસ્ટ ઘટાડી દે. The microorganism must be able to metabolize the nutrient available in the growth medium for its optimal growth and must not require additional growth factors such as amino acid and preformed vitamins outside those already made available in its growth medium. એટલે કે એને જે કાંઈ પણ ગ્રોથ મીડિયમમાં ન્યુટ્રિયન્ટ્સ આપ્યું છે એનું જે મેટાબોલિઝમ કરે એને એડિશનલ ગ્રોથ ફેક્ટર્સ સચ એઝ અમાઇનો એસિડ છે કે વિટામિન્સ છે એ એને પ્રોવાઈડ કરવાના નહીં. એ જ ગ્રોથ મીડિયમમાં એ ગ્રો થઈ જવા જોઈએ. If the organism require additional growth nutrient for growth outside those provided in the medium it is growing in, it will increase the cost of production. અગર આપણે લોકોને બહારથી એડ કરવું પડે છે ગ્રોથ ફેક્ટર તો એ કોસ્ટ વધારી દે છે. હેન્સ ધ કોસ્ટ ઓફ ફિનિશ પ્રોડક્ટ ઇન ધ માર્કેટ. અને એના લીધે શું થાય તો કે પ્રોડક્શન રેટ વધી ગયો એટલે માર્કેટની અંદર ગ્રોથ પણ વધી ગયો. The first હતું ટુ એબિલિટી ધ ગ્રો ઇન અ સિમ્પલ ગ્રોથ મીડિયમ. એની પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે સિમ્પલ ગ્રોથ મીડિયમમાં ગ્રો થઈ શકે. નાવ સેકન્ડ, પ્રોડક્શન ઓફ નોન ટોક્સિક એન્ડ પ્રોડક્ટ. એ જે કાંઈ પણ પ્રોડક્ટ બનાવે છે એ નોન ટોક્સિક હોવી જોઈએ. ધ એન્ડ પ્રોડક્ટ ઓફ ધ માઇક્રોઓર્ગેનિઝમ મસ્ટ નોટ બી ટોક્સિક હોવી જોઈએ નહીં. Microbial product meant for human consumption should not be toxic to the body or have undesirable qualities that may affect the health status of consumer. એટલે કે જે એ એટલી એને બોડી માટે ટોક્સિક ન હોવી જોઈએ પ્લસ એ અનડિઝાયરેબલ પણ ન હોવી જોઈએ જેનાથી હેલ્થ સ્ટેટસ જળવાઈ રહે કસ્ટમરનું. Since most microbial products are indeed to internal use, it is vital that microorganisms used for industrial process do not produce toxic or undesirable product. થર્ડ છે એબિલિટી ટુ ગ્રોથ ફાસ્ટ. એની પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે એ ઝડપથી ગ્રો થઈ શકે. એબિલિટી ટુ ગ્રો ફાસ્ટ. માઇક્રોઓર્ગેનિઝમ શુડ બી ફાસ્ટ ગ્રોઈંગ હોવા જોઈએ. Microorganism meant for industrial microbiology process should be able to grow vigorously and rapidly in the growth medium. વિગોરિયસલી એટલે કે આખા મીડિયમની અંદર એક સરખું યુનિફોર્મલી રીતે ગ્રો થયેલા હોવા જોઈએ અને રેપિડલી ગ્રો હોવા જોઈએ. The organism should not be slow growing in nature because slow growing microorganism could impact on the cost of production no matter how efficient the organism may be turn of production. સ્લો ગ્રો ઓર્ગેનિઝમ હશે તો શું થશે તો કે પ્રોડક્શન એનું ઘટી જશે. પ્રોડક્શન એનું ઘટી ગયું તો શું થશે તો કે પ્રોડક્શન કોસ્ટ વધી જશે. સ્લો ગ્રોવિંગ microorganisms are susceptible to possible contamination during the fermentation process. શું થશે તો કે ફર્મેન્ટેશન પ્રોસેસને પણ ધીમી પાડી દે છે અને એન્ડ પ્રોડક્ટ છે એ પણ આપણને ઓછી મળશે અને ધીમી મળશે. એના લીધે જ એબિલિટી ટુ ગ્રો ફાસ્ટ એની પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે ફાસ્ટલી ગ્રો થઈ શકે. નાવ ફોર, એબિલિટી ટુ પ્રોડ્યુસ ધ ડિઝાયર એન્ડ પ્રોડક્ટ. ડિઝાયર એટલે આપણે જોતી છે એવી તો કે એવી એબિલિટી હોવી જોઈએ એની પાસે કે એ ડિઝાયર એન્ડ પ્રોડક્ટ આપે. The microorganism must be able to produce the desired end product at the end of fermentation process. The microorganism used for industrial processes should be able to produce its desired end product under a short period of time in order to avoid contamination.
ડિઝાયર પ્રોડક્ટની સાથે સાથે શોર્ટ ટાઈમ પીરિયડમાં મળતું હોવું જોઈએ અને કન્ટામિનેશનને પણ એ અવોઇડ કરતું હોવું જોઈએ. ધીસ હેલ્પ ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ, જે પ્રોફિટ વધારવામાં હેલ્પ કરે છે. એટલે 4 થયું એબિલિટી ટુ પ્રોડ્યુસ ધ ડિઝાયર એન્ડ પ્રોડક્ટ. 5th છે amenability to genetic manipulations. The microorganism should be enable to genetic manipulation. એ genetic manipulation કરી શકતા હોવા જોઈએ, એટલે કે આપણે એનામાં genetic changes કરવા છે તો થઈ શકતા હોવા જોઈએ સ્ટ્રેન્થમાં. Genetic manipulation technique are used to produce microorganism with new and desirable quality. આ ટેકનિકથી શું છે તો કે માઇક્રો ઓર્ગેનિઝમની નવી સ્ટ્રેન બનાવવામાં આવે છે જે ડિઝાયરેબલ ક્વોલિટીઝ આપે છે. And this is usually achieved by introducing a beneficial mutation that alter the genetic makeup of organism for industrial important. જે શું કરે છે તો કે મ્યુટેશન થ્રુ જીનેટિક મેકઓવર કરાવે છે ઓર્ગેનિઝમનું, જેના લીધે એનું ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પોર્ટન્ટ વધી જાય છે. એનાથી પ્રોડક્શન વધારે સારું મળશે અને એનાથી પ્રોફિટ સારું મળશે. The genetic makeup of microorganism for industrial production should be easy manipulated to order to produce or get improved strain of the same organism with a better quality. જેનેટિક મેનિપ્યુલેશનથી શું થશે તો કે એ જ ઓર્ગેનિઝમ જે પ્રોડક્શન આપણે કરાવવાનું છે એ જ ઓર્ગેનિઝમ એનામાં જેનેટિક ચેન્જીસ કરાવી દીધા એટલે શું થશે તો કે એ પ્રોડક્શન સારું આપશે, સારી ક્વોલિટીવાળું આપશે. Same strength with better quality. This will ensure continued production of the desired end product with improved properties and higher production yield. શું થશે તો કે એન્ડ પ્રોડક્ટ ઇમ્પ્રૂવ થઈને આવશે અને પ્રોડક્શન સારું મળશે. હવે 6 છે એબિલિટી ટુ રેઝિસ્ટન્ટ ટુ માઇક્રોબિયલ કિલર્સ. એની પાસે એવી એબિલિટી હોવી જોઈએ કે માઇક્રોબિયલ કિલર્સ હોય એનાથી એ કિલ થઈ શકે નહીં, એ રેઝિસ્ટ હોવા જોઈએ. The microorganism should be resist to microbial killers such as bacteriophages. This is a virus and other biotic or abiotic materials or substance that may affect its growth. એટલે કે માઇક્રોબિયલ કિલર્સ સચ એઝ બેક્ટેરિયોફાજ જે વાયરસ છે ઓર બાયોટિક ઓર એબાયોટિક મટીરિયલ્સ કે સબસ્ટન્સ કે જેના લીધે માઇક્રોબ્સને ગ્રો થવામાં ઇફેક્ટ કરતું હોય એનાથી રેઝિસ્ટ હોવા જોઈએ. Microorganism meant for industrial production should be susceptible to predator such as bacteriophage. એ સસેપ્ટેબલ હોવા જોઈએ એના પ્રિડેટર્સ છે બેક્ટેરિયોફાજ એનાથી which reduce their growth કે જેનો ગ્રોથ ઘટાડવાનો હોય. હવે 7 છે એબિલિટી ટુ જેનેટિકલી એન્ડ ફિઝિયોલોજીકલી સ્ટેબલ. એનામાં એવી એબિલિટી હોવી જોઈએ કે જેનેટિકલી અને ફિઝિયોલોજીકલી સ્ટેબલ હોવા જોઈએ. માઇક્રોઓર્ગેનિઝમ શુડ બી જેનેટિકલી ઓર ફિઝિયોલોજીકલી સ્ટેબલ. Microorganism meant for industrial production should not mutate easily. એટલે કે આપણે એને મ્યુટ કરવા છે તો ઇઝીલી મ્યુટેટ થતા નથી. Undesirable mutation in industrial microorganism will lead to production of undesirable end product. શું થાય તો કે મ્યુટેશન જે આપણે કરાવવું છે એ નથી થયું અગર તો શું થશે તો કે પ્રોડક્શન છે એ અનડિઝાયરેબલ એન્ડ પ્રોડક્ટ આપશે, આપણે નથી જોતી એવી એન્ડ પ્રોડક્ટ આવશે. And this will affect product yield and the wastage of raw material used for production. So ability to be genetically and physiologically stable. એટલે તમે જ્યારે એમાં જેનેટિક મ્યુટેશન્સ આપતા હોય ત્યારે એ સ્ટેબલ રહી શકતા હોવા જોઈએ. એનામાં જે મ્યુટેશન આપણે કરાવવું છે એ જ મ્યુટેશન થવું જોઈએ. Then easy to harvest of end product. The end product of the microorganism should be easily harvested at the end of fermentation process. હાર્વેસ્ટ કરવું એટલે એને અલગ કરવું, ઇઝીલી હાર્વેસ્ટ થઈ શકતી હોવી જોઈએ ફર્મેન્ટેશન પ્રોસેસ. Microorganism meant for industrial production should be able to lend itself to a suitable and sustainable method of product recovery. લાસ્ટ છે એબિલિટી ટુ યુટિલાઇઝ લેસ અમાઉન્ટ ઓફ ઓક્સિજન. એ
ઓક્સિજન ઓછો યુઝ કરતા હોવા જોઈએ, યુટિલાઇઝ ઓછો કરતા હોવા જોઈએ. The microorganism should have less demand for oxygen or aerobic environment during the fermentation process. Increase the demand for oxygen, increase a cost of production. વધારે ઓક્સિજનની ડિમાન્ડ હોય તો શું થાય? પ્રોડક્શન કોસ્ટ વધી જાય. The organism should not be demanding for oxygen since aeration in fermenter contributes significantly to the cost of production. જેટલું પ્રોડક્શન માટે યુઝ થઈ શકતો હોય એટલો જ ઓક્સિજન એ ડિમાન્ડ કરતો હોવો જોઈએ. That of end product as well. Microorganisms of an industrial importance include organisms found in a groups bacteria, fungi, actinomycetes and viruses. Industrial organisms કયા કયા હોય એ આપ્યું છે. માઇક્રોબિયલ જીનેરા ઓર સ્પીસીસ અને એની પ્રોડક્ટ કઈ છે? તો એન્ટીબાયોટિક પેનિસિલિયમ છે, સ્ટ્રેપ્ટોમાઇસિસ, બેસિલસ, આ બધામાંથી શું મળે છે આપણને? એન્ટીબાયોટિક મળે છે. પેનિસિલિયમ એન્ડ સ્ટ્રેપ્ટોમાઇસિસ છે એ ફંજાઈ છે, જ્યારે બેસિલસ છે એ બેક્ટેરિયા છે. એનામાંથી એન્ડ પ્રોડક્ટ મળે છે એન્ટીબાયોટિક. ધેન રીકોમ્બિનન્ટ ઇકોલાઈ, ઇશ્યુરેશિયા કોલાઈ એન્ડ સરેશિયા સેરેવેશી, એનામાંથી લેવામાં આવે છે ઇન્સ્યુલિન, એન્ડ પ્રોડક્ટ છે એની. ધેન ક્લેવિકેપ્સ પુરપુરા આલ્કેનોઇડ્સ બને છે. રાઇઝોપર્સ આર્થ્રોબેક્ટરમાંથી સ્ટીરોઇડ, સેક્રોમાઇસિસ સેરેવેસિસ એ ઈસ્ટ છે, એનામાંથી ઇથેનોલ, ક્લોસ્ટ્રીડિયમ એસોટોબ્યુટેલિકમ, એસિટોન એન્ડ બ્યુટેરોલ, મ્યુકર એસ્પર્જિલસ એન્ડ બેસિલસમાંથી એન્ઝાઇમ, કોર્નીબેક્ટેરિયમમાંથી અમાઇનો એસિડ, એસ્પર્જિલસ નાઇઝરમાંથી ઓર્ગેનિક એસિડ, કોર્નીબેક્ટેરિયમમાંથી ન્યુક્લિયોટાઇડ્સ, મિથેનોબેક્ટરમાંથી મિથેન, ઝાઇમોમોનાસ એન્ડ થર્મો, એનએરોબેક્ટેરિયામાંથી ઇથેન, ફોટોસિન્થેટિક માઇક્રોબમાંથી હાઇડ્રોજન એન્ડ લેક્ટોબેસિલસ બર્ગેરિકસમાંથી યોગર્ટ. આ બધા જીનેરા છે, સ્પીસીસ છે કે જેમાંથી એન્ડ પ્રોડક્ટ લેવામાં આવતી હોય. તો આપણે રિપીટ કરીએ કે મેઇનલી કેરેક્ટરિસ્ટિક્સ કેવા હોવા જોઈએ. તો એબિલિટી ટુ યુટિલાઇઝ લેસ અમાઉન્ટ ઓફ ઓક્સિજન, એટલે કે ઓક્સિજનનું યુટિલાઇઝ ઓછું થવું જોઈએ. ધેન ઇઝી ટુ હાર્વેસ્ટ, ઇઝીલી તમે હાર્વેસ્ટ કરતા હોવા જોઈએ. ધેન એબિલિટી ટુ stable genetically and physiologically. Then ability to resist to microbial killer. Then an ability to genetic manipulation. Then ability to produce the desired end product. Then production of non-toxic end product and ability to grow fast. And first is ability to grow in a simple growth medium. So this is a ideal characteristic of industrial microorganisms. Thank you.